हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। તમારા નવા વ્લોગમાં સ્વાગત છે। વાગી ગયા છે 8 મહિને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। હિતેશ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ કૃષ્ણા, જય માતાજી। માતાજી, આજે સિયાન બર્થડે છે। સિયો તૈયાર થયો કે નહીં? હા, સિયો નાવા જ જાય છે। એવું એ દુઆ ચાલ બેટા, શું ચાટે છે? હો બેટા, પેલે એનું છે ને એટલે ચાલ હેડ હેડ તા પપ્પા હેડ હેડ તા સ્કૂલ જાર મોડ થાય એ મીકી જા ગયા એ દુઆ લાય લા બેટા। મમ્મી તું આઈ જો તો જે બતા હા ને ચલ હે ચાટર રાખ ચાલ હેડ ચલો મમ્મી બાય કહી દે છે આ બાજુ છું બાય જય માતાજી। મિતેશ ને વેદુ બેદા જયા વેદન મિતેશ બેતો ગયા છે। વેદુને મેકવા મિતેશ ગયા છે ને દરે વાળવાને છે તો વાળી લો હવે। શિવા તો નહીં જઈને ત્યાં થઈ ગઈ છે। શિવા ગુડ મોર્નિંગ, જય માતાજી, હેપી બર્થડે। થેન્ક યુ। મિતેશ આવી ગયા છે વેદમ મીકીન। શિવા હાય આ તો શિવમ બર્થડે હેપી બર્થડે। થેન્ક યુ। વાને પણ 50 વર્ષ તો જીવજે હો। હારા આશીર્વાદ આલે તો કોઈ જીવતું નહીં હતા તો આજે પાર્ટી શિવા તો પાર્ટી આવજે હો। આ તો કૃષ્ણાએ દહીનું આલી દીધું છે ઘઉંનું દહીનું હું ધરાવવા જાઉં છું। કૃષ્ણા બીજું કશું લાવવાનું છે? શાક શું લાવવાનું બોલ, પછી તે દેશની જેમ ના થાય। ફોન નહીં પછી નહીં સિવા પછી મા પર ગુસ્સા થઈ જાય। બિલામ ને યાદ કરાઈશ પણ બિલામ ની લારી તો હારું એકનું એક જ શાક હોય એટલે તો કહું રામન ફોન કરજો આપણે પણ તારે શું ખાવું હોય તો કે મન તો ખાવો પડે ના તો બધી ખાવ સિવા હું તો ઘેર આવી ગયો છું દહીંનું દળાઈને અને શાક લઈને કૃષ્ણાને બતાવી જાઉં શું કહે છે। સિવા દહીંનું લઈ લેતો લાય તો છાબડું લાય। ભીંડા ને ગવાર લીધી છે। કૃષ્ણ શાક ગવાને ભીંડા હા નિકોન બેન આ કેસ નિકોન ભાઈ કૃષ્ણ તો સાફ સફાઈ કરે છે। કેટલા છે ભીંડા અને ગવાર। તો હવે હું ભીંડા કાઢી નાખું। આજે તો ભીંડાનું શાક બનાવીશું, મસ્ત છે ભીંડા। કૃષ્ણા તો ભીંડા સમરવા બેસી ગઈ છે। કૃષ્ણા ભીંડાનું શાક બનશે? ભીંડાનું બનાવવાનું છે। ગવારનું બનાવ્યું હોય તો આ ના નથી? ભાઈ ગવાર નતા બનાવ્યા જમા જબી અરે મેં કહું મસ્ત આમ રોટલા હોય અને ગવાર હોય તો મસ્ત લાગે તેમ। ના ગવાર નહીં આ સીવો તો રિહાઈને બેસી ગયો છે અહીં। ચમ શિવા શું લેરી છે શિવાના બર્થડે હતા કે ચોકલેટો, મેં કહું ચોકલેટો તાર ખવડાવવાની હોય મારે ખવડાવવાની હોય એમ કે ચોકલેટ બધી શિવાના થોડા તો સીવો રિહાઈને બેસી ગયો। ये रिहेस नहीं बता સીવો અત્યારે રિહાઈ હે પણ આવડે જોજે આવડે કેટલો ખુશ છે જો જો જો। આ ભીંડા આવું કેમ આવે બધું આવું કેમ કરો તા તો કાપું જ બને ને કેમ? સિવા આવું શાક બનાવવાનું કે લાજરી એટલે એમ નહીં આ બિયા કાઢ્યા એટલે કહું છું। બીયા નહીં મજા પણ એક કામ કરીએ આપણે એન માટે આ પાછળનો ડેટો બનાવી આમ ચોટી જાય જો આમ હાથ આમ ચોટા ને તો ચોટી જાય। ચોટી ગયું જો એમ ફેરી કેક નાખેલી છે અંદર શું? એ એક ના હોય તમે પહેલા નતા રમતા આવું બધી? અમે બહુ રમતા હતા નાના હતા। ભીંડા તો કાપી નાખ્યા છે અને હવે વઘારી દઉં। શાક તો વઘારી દીધું છે મસ્ત તીખું તમતમતું। હવે લોટ વળવા નથી તો વધી દઉં। કૃષ્ણા બનાવે છે જમવાનું, શાક તો એને વઘારી દીધેલું અને રોટલી બનાવે છે। અમે તો જમવા બેસી ગયા છે। સીવો અને હું છું છાશ રોટલી અને ભીંડાનું શાક છે।
લઈને તો આવી ગયા મિતેશને સિયર બે કેલા વેદન લેવા વેદ મને તો શિવા સોલા તીવા લહન ખોલ નાખ એટલે સરપ્રાઈઝ ચાલે તને કૃષ્ણ આ શું બનાવો છો દાલ બાટી દાળ બાટી બનાવવાની છે એની માટે લોટ વધી દીધો છે અને હવે દાળ બાફવાની છે તો બાફી દઉં સિસ્ટર આવું કેમ કરું છું બાફવાની ને તરવાનું નતું કહેતું તું તરવાનું પણ પછી તરવાનું પહેલા આ બાફવાનું ને એવું બાફીને ફરી તરવાનું અરે પાણી ગરમ કર્યું બનાવું છું મને નહીં આવતું પણ પેલી કરવા જોઈને બનાવું છું એવું યુટ્યુબમાં જોઈને બનાવું પછી તો હરખા વાળવાના પણ તો મસ્ત બનશે ને પહેલી વખત બનાવ એટલે ખબર નહીં બનશે તો હારી જ ના બધી રાશી બનવા આ હે ને આ બધા માલ કરે એ જો હંતે મારાથી લોટ લઈ જાય એક વખત અને પછી શું કે ખબર હે મને કે પછી લોટ હાલ કે તે મેં નહારી છે ને એટલે જઈએ જો કેવું છુપાઈ છુપાઈ જોવે જો દાળ તો બફાઈ ગયા છે અને હવે વઘારી દઈએ હું તો પહેલી વખત બનાવું છું શિવાને બર્થડે છે એટલા માટે બનાવું છું હોટલમાં જવાનું કીધા હતા પણ હોટલમાં મૂકું તો નહીં જવું ઘેર જ બનાવી દઈએ તો સારું પડે એટલા માટે વેદુ અને સીઓ એન બર્થડે છે તો કેક લેવા આવી ગયા છે કેક તો બહુ મસ્ત છે વેદુની પસંદ છે અહીંયા વેદુએ પસંદ કરી છે તો ઘેર આવી ગયા છે અને કેક છે એ ફ્રીજમાં મૂકી દીધી છે કૃષ્ણ આ શું કરું છું હવે એવું કેવું તર્યું બતાવી દો તરીને બનાવ્યું એમ કીધું મમ્મી કશું બનાવે છે શિવન બર્થડે છે તો કેક કાપવાની તૈયારી થઈ ગઈ છે કેક સરસ બની છે મિતેશ મસ્ત છે હવે આ સ્ટીકર રહી જશે બીજું લગાવી દો અહીં લગાવું લગાવું જેમનો લગા આ શિવન બોલાતા શિવન બોલાય બધાને બોલાય લે યાર સિવાય કૃષ્ણ ભાભી બોલાવે તને પા હેડો વેદુ તું તૈયાર છું વેદ તો માથે રિંગ બિંગ પહેરીને બેહી ગઈ એને એને સ્કૂલ ની જ પડી હે સ્કૂલ છે આપણે જઈશે એમ એ ફોન મૂકી દે વેદુ મિતેશ સ્પીકર માં વગાડી વેચો જરીક ના વગાડું નહીં હોતું નહીં આપણે ગઈ શિવન તો મસ્ત કેક લાયા છે અને વેદુ શિવો બે બેહી ગયા છે કેક કાપવા માટે Happy birthday dear Shivam Happy birthday to you વેદુ વેદુ મસ્ત ભૂકો મારી છે ખવડાય શિવા ખવડાય થોડુંક લઈને એને. હેપી બર્થડે અજી વાહ એ બે જા મોટા આ
સિવા આવું એકલો એકલો ચાલે એકલો એકલો કેક ખાઈ લઉં અને મન તો ખવડાય થોડી ચોકલેટ ના ખવડાય બોલે કેક તો ખવડાય વેદ તો બાળકો લઈને આવી ગઈ હે ના એ વેદ એવું નહીં કરવાનું બેટા હાલે તન હા તને હાલે લે યાર કેક બહુ મસ્ત લાગે છે એવું તું ખવડાય દે છે હેડો તું મને ના ખવડાવ હું તને ખવડાવ હા ખાવી તો પડે ને ના ના હું ખવડાવ તને કૈયા તે ભાભી ના ખવડાય લે બોલે થોડી લે હમ? હા વેદ ના લાય બેટા તને વેદ તો બાળકો લઈને પેસર આવી છે જો ને સીઓના અમે તો જમવા બેસી ગયા છે દાલ બાટી છે અને કેક છે અને છાશ કઈ ગઈ કૃષ્ણ શું રે તપલી છાશ છે તો બાટી બનાવી છે દાળ બાટી મિતેશ કેવી બની છે હવે હવે તો ખાઈને જોરદાર ખબર પડે અમારા ઘરમાં પહેલી વાર દાળ બાટી બને મેં પહેલી વખત બનાવી જોઈને યુટ્યુબમાં જોઈને આ સુધી પહેલી વાર બને છે અમારા ઘરની અંદર ટેસ્ટ દેખમ તો આમ સારી છે પણ આવું ટેસ્ટમાં ખબર નહીં સીવો શું કરે છે સિવાય તો ચમનું ખાવું દાળ તો લે ને. એવું મસ્ત હે પણ દાળ લે બાટી બાટી એટલી થોડી અને ઘી નાખ ઘી જોઈએ અમારે દાળ બાટી ને મિતેશ ઘી તો જોઈએ જ ને ઘી કેટલું બધું ફરજિયાત જોઈએ ઘી ઘી પતી જાય પેપર ડબ્બો ભરેલો હોય ટેન્શન ના લઈશ એવું નહીં કોકને આ બધા તો શેકીને બનાવે ને મિતેશ પણ મેં શેકીને શેકીને જ બહુ મજા આવે શેકીને લા પણ મને નહીં ફાવતી ને એટલા માટે તો મેં તો બાફીને બનાવી છે હવે ખાઈએ પણ તો અમે બધાએ તો ખાઈ લીધું છે અને કૃષ્ણ તો વાસણ ઘસે છે કામ મજા આવી કૃષ્ણ કેવી તો ગાઈસ અમે ખાઈ પીને ગયા હતા વાટા મારવા બહાર રોડે અને હવે વાગી ગયા છે 10 તો હવે ઊંઘી જઈશું મિતેશ ગુડ નાઇટ ગુડ નાઇટ કૃષ્ણ 10 વાગી ગયા વાટા માઈને આયા નહીં થાકી ગયો હું તો હવે દૂધ થાકી ગઈ લાગે તો હવે ઊંઘી જઈશું તો ઊંઘ આવે છે તો ગાઈસ તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ